Hello everyone, this is Kruti Gandhi. Once again, I'm back on my profile, and today is day 4 of my Go Live challenge. And the question is how does an embracing online business open up new priorities to open up new opportunities to prioritize your family time while pursuing your professional goals? It's a very good question, and this is something which I would like to discuss with you guys. So, but before going forward, I would like to ask you one questions. Do you agree that any working mother has fear of missing out on a quality family time, and daily juggling work and family is unavoidable part of her life? And that's why she is continuously living in a guilt feeling of not being a perfect mother. If yes, then online business is a complete solution for work-life balance, for having the harmony between work life and a family life. સો આજે જે મારે તમારી સાથે ડિસ્કસ કરવું છે એ એના માટે જ છે, અને આઈ ફર્મલી બિલીવ દેટ સ્ટેપિંગ ઇન ટુ ધ ઓનલાઈન એન્ટરપ્રિનરશિપ it's not just about chasing your professional goals. It's all about creating or design a life where family comes first. It gives you the opportunity to create a life where family work and family blend seamlessly with each other. જ્યાં સુધી મને એવું લાગે છે ત્યાં સુધી જે આપણી જોબ લાઈફ હતી કે જે વર્કિંગ લાઈફ હતી એમાં જે ઘણા બધા ડ્રોબેક્સ હતા કે તમારે લોંગર કમ્યુટ કરવાનું, ટ્રેડિશનલ ઓફિસીસના બધા જ પ્રોટોકોલ્સ ફોલો કરવાના, એ બધી જ વસ્તુઓ તમારી અહીંયા બંધ થઈ જાય છે. એન્ડ યુ હેવ અ કમ્પ્લીટ ફ્રીડમ ટુ ડિઝાઇન યોર લાઈફ, ટુ પ્લાન યોર ડે અરાઉન્ડ યોર ફેમિલી નીડ્સ, અરાઉન્ડ યોર પર્સનલ કમિટમેન્ટ્સ એન્ડ યોર પર્સનલ વેલબિંગ એઝ વેલ, જે તમને ઓફિસ લાઈફમાં કે 9 to 5ની જોબમાં તમને ક્યારેય નથી મળતું. 9 to 5ની જોબ એ એવી જોબ હોય છે કે લાઈક મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું તો આઈ વોઝ ઇન કોર્પોરેટ લાઈફ ફોર ઓવર 13 years, અને મને ખબર છે કે તમને બધાને પણ ખબર હશે જે અત્યારે પણ વર્કિંગ લાઈફમાં હશે કે આપણા રજાના દિવસો હોય કે આપણા વેકેશન્સ હોય, all are in the hand of our employers. For each and every approval and appraisal તમારે એમના પર રિલાય રહેવું પડે. ઇવન ઇફ યુ વોન્ટ ટુ ફિક્સ અપ યોર મેડિકલ અપોઇન્ટમેન્ટ, તમારે તમારા છોકરાઓ સાથે બી કોઈ એક્ટિવિટીઝ, કોઈ એમની ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું, ઇફ યુ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ their milestones, their achieving milestones, you have to seek for the approval from your employers. સો આ બધી જ વસ્તુઓ તમારી ઓનલાઈન બિઝનેસમાં એન્ટર થવાથી આ બધી જ વસ્તુઓમાંથી તમે દૂર થઈ જાઓ છો. એન્ડ એક તમને કમ્પ્લીટ ફ્રીડમ મળે છે કે જ્યાં તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે આજનો દિવસ કેવી રીતે સ્પેન્ડ કરવો, તમારે તમારા બિઝનેસ પર કેટલું કામ આપવું, કેટલું કામ ન આપવું. બીજું કે જે વેકેશન્સ આપણને મળતા હોય છે એ માત્ર ને માત્ર 2 weeks કે મોર દેન 3 weeksથી કોઈ વેકેશન્સ હોતા નથી, જે બધા જ તમે અહીંયા ઓનલાઈન બિઝનેસ તો એક એવી વસ્તુ છે કે તમે એને ગમે ત્યાંથી રન કરી શકો છો, બિકોઝ ઇટ્સ ઓનલાઈન બિઝનેસ. તો તમારે કોઈ વેકેશન્સની જરૂર હોતી નથી. તમે તમારા ઘણા બધા કામ, જેમ કે હું મારા ઓનલાઈન બિઝનેસની વાત કરું તો મોટાભાગનો બિઝનેસ જે એવો છે જે અમે બેકએન્ડમાં શેડ્યુલ કરી દઈએ છીએ, અને દેન વી આર ફ્રી ટુ પ્લાન આર ડેઝ ઓર વેકેશન્સ. જે રીતે અમારે એને પ્લાન કરવા હોય તો અમે પ્લાન કરી શકીએ છીએ. પણ જે ફ્લેક્સિબિલિટી મળે છે આ બિઝનેસમાં, દેટ ઇઝ ટોટલી પ્રાઇસલેસ. આઈ વુડ સે કે ઓફકોર્સ જ્યારે હું જોબમાં હતી ત્યારે ઘણી બધી વખત એવું થતું હતું કે મારા પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હોય, અને ક્યારેક છોકરાઓને પણ એમના પણ કોઈક રિક્વાયરમેન્ટ્સ હોય, તો હું એ બંને વસ્તુને આઈ હેવ ટુ ચૂઝ વન ઓવર અધર. અને એ રિગ્રેટ અને એ ગિલ્ટ હંમેશા મારા મનમાં રહી જતું. દિવસ પૂરો થઈ જાય છે, ઇન્સિડન્ટ પૂરો થઈ જાય છે, આપણે આપણી લાઈફમાં આગળ વધી જઈએ છીએ, પણ એ ગિલ્ટ હંમેશા મનમાં રહી જાય કે હા, હું એ દિવસે ના જઈ શકી. અને કેટલી બધી વખત એવું થાય કે જોબમાં બી જો તમારે કરિયર ગ્રોથ જોઈતો હોય તો તમે એવરી નાવ એન્ડ ધેન જોબમાં તમે એવું ના કહી શકો કે આજે મને નથી ફાવ્યું, કે આજે હું નહીં આવી શકું. તમે તમારા છોકરાઓને પણ ના કહી શકો, બિકોઝ અલ્ટિમેટલી વી નીડેડ અ પે ચેક, રાઈટ? પણ જો તમને એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે કે જેમાં તમે
ફેમિલી લાઈફ એન્જોય કરતાં કરતાં પછી નો મેટર વેધર ઇટ્સ ઓનલી બિંગ અરાઉન્ડ બિંગ ધેર ફોર યોર કિડ્સ સોકર ગેમ ઓર હેવિંગ અ લીઝર બ્રેકફાસ્ટ જસ્ટ એના માટે કંઈ તમારે બહુ જ બિગ પ્લાન્સ કરવાની જરૂર નથી. બહુ જ નાની નાની મોમેન્ટ્સ હોય છે કે જેમાંથી આપણને એ હેપીનેસ કે એ સેન્સ ઓફ અચીવમેન્ટ કે સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ આપણને મળતું હોય છે કે ના આઈ વોઝ ધેર, કે હું એના માટે ત્યાં હાજર હતી. એ બહુ એ તમને ત્યારે જ સમજાય જ્યારે તમે એ વસ્તુ છોડી અને જ્યારે ઓનલાઈન એન્ટરપ્રિનરશિપમાં હું આવી. દેન આઈ રિયલાઇઝ કે મેં કેટલી બધી મોમેન્ટ્સ પહેલાં મિસ કરી દીધી હતી જે આજે હું બહુ સરસ રીતે એન્જોય પણ કરી રહી છું. સો ટુ મી ઓનલાઈન બિઝનેસ ઇઝ જસ્ટ અબાઉટ એવું કહી શકાય ફોર મારા માટે કે આઈ એમ ઓન માય વે ફ્રોમ મિસિંગ મેમરીઝ ટુ મેકિંગ મેમરીઝ, જે મેં પહેલાં નથી બનાવી પણ આજે મને એ મોકો મળે છે જસ્ટ બિકોઝ ઓફ થેન્ક્સ ટુ ઓનલાઈન બિઝનેસ કે હું બધી જ મોમેન્ટ્સને એન્જોય કરી શકું છું. મારો પોતાનો પર્સનલ ટાઈમ પણ હું લઈ શકું છું. પોતાની સેલ્ફ કેર, મારા વેલબિંગ ઉપર પણ હું ધ્યાન આપી શકું છું, જે કોર્પોરેટ લાઈફમાં ક્યારેય પોસિબલ નહોતું. અને કોર્પોરેટ લાઈફ એક એવી લાઈફ હોય છે કે જે તમે તમારા માટે જીવતા જ નથી હોતા. 8 to 10 hours a day તમે તમારા એમ્પ્લોયર માટે કે તમે તમારી કંપની માટે આપી દેતા હો છો એન્ડ ધ રેસ્ટ ઓફ ધ ડે તમારી પાસે એ એનર્જી પણ નથી હોતી. ઓફકોર્સ તમારી રિસ્પોન્સિબિલિટી હોય છે એટલે તમે એને ફૂલફિલ તો કરી દો છો, જે બી તમારી જવાબદારી હોય છે એ તમે પૂરી કરી દો છો, બટ યુ આર ટોટલી ડ્રેન્ડ આઉટ જ્યારે તમારે કરવાનું આવે ને તો જ્યાં તમારે ખરેખર ખુશી આપવાની હોય છે કે જ્યાં તમારે ખરેખર હેપીનેસ વિચ ઇઝ ધ રિયલ સોર્સ ઓફ યોર હેપીનેસ, પણ ત્યાં તમે એને પૂરેપૂરી રીતે માણી નથી શકતા જસ્ટ બિકોઝ ઓફ ઓફિસના પોલિટિક્સ હોય કે ઓવરવર્ક હોય કે લોંગર કમ્યુટ હોય, જે પણ રીઝન હોય, પણ સમહાઉ સમવેર વી આર મિસિંગ સો મચ થિંગ્સ. અને એવી વસ્તુ આપણે મિસ કરી જઈએ છીએ કે જેના થકી આપણે છીએ. અને બીજી વાત કરું મધર્સ માટે તો આજે પણ હું એ ઓલ્ડ સ્કૂલ થોટ્સમાં બિલીવ કરું છું કે જ્યારે આપણે ઘરે હોઈએ ને ત્યારે ઘરમાં બધું જ બરાબર ચાલતું હોય છે અને જ્યારે આપણે ઘરે નથી હોતા ને ત્યારે બધું જ ઇમ્બેલેન્સ સડનલી થઈ જતું હોય છે. આ હું મારા એક્સપિરિયન્સ પરથી કહું છું કારણ કે મેં 13 વર્ષ કોર્પોરેટ વર્લ્ડમાં કામ કર્યું છે અને અત્યારે હું છેલ્લા 1 વર્ષથી ઓનલાઈન બિઝનેસ ઘરે બેસીને કરું છું. દેન આઈ કેન રિયલાઇઝ કે કેટલો મોટો ડિફરન્સ આવી જાય છે ઘરના લોકોમાં પણ. ઘરમાં જે એક સિનર્જી હોય છે એમાં પણ તમને વાઇબ્રન્ટ ફિલિંગ આવે જ્યારે તમે ઘરે રહેતા હોય ને ત્યારે, અને તમને પોતાને પણ એ સેટિસ્ફેક્શન થાય કે ના બધું બરાબર જ ચાલી રહ્યું છે. અધરવાઇઝ તો ઓફકોર્સ છોકરાઓ મોટા થતા હોય છે, દિવસો પસાર થઈ જતા હોય છે, એ લોકો જાતે ઇન્ડિપેન્ડન્ટ બની બી જતા હોય છે એમની મિસ્ટેક્સમાંથી શીખીને, પણ ભગવાને જ્યારે આપણને એક મધરહુડનો મોકો આપ્યો છે અને જો આપણને સાથે આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો એ બંને વસ્તુને બ્લેન્ડ કરીને લાઈફને કેમ ના એન્જોય કરવી. તો આઈ હોપ કે તમને મારા આ વિડીયો પરથી યુ કેન હેવ એટલીસ્ટ આઈડિયા કે જોબની લાઈફ કેવી હોય છે અને ઓનલાઈન એન્ટરપ્રિનરશિપની લાઈફ કેવી હોય છે. ઇટ્સ ઓલ અબાઉટ હું એવું કહું કે વોટ આઈ એમ ડુઈંગ ઇન માય બિઝનેસ, તો હું એટલું જ કહીશ કે આઈ એમ ઓફરિંગ યુ અ લાઈફસ્ટાઈલ ઓફ ફ્રીડમ એન્ડ ફ્લેક્સિબિલિટી, દેટ્સ ઓલ. અને બાકી તો આઈ હોપ કે તમે જ્યાં હશો ત્યાં ખુશ જ હશો. અને પણ જો તમે ખરેખર તમારી લાઈફમાં ચેન્જ લાવવા માગતા હોય, છોકરાઓને ડે કેરમાં મૂકતી વખતે આપણને પણ કોઈ પણ મધરનું મન નથી માનતું હતું, પણ ઓફકોર્સ આપણે મૂકવા પડતા હોય છે. પણ ઓનલાઈન બિઝનેસમાં જોઈન કર્યા પછી હું મારા ગુજરાતી મિત્રોને એટલું જ વસ્તુ કહીશ કે આ એક બહુ મારા માટે બ્લેસિંગ છે કે કેનેડામાં રહીને પણ હું ગુજરાતી લાઈફસ્ટાઈલ ફોલો કરી શકું છું, જ્યાં હું છોકરાઓને મારે ક્યાંય બહાર નથી મૂકવાના, મારે છોકરાઓનું મારે ઓફિસમાં બેસીને એ કોલ્સ નથી કરવા પડતા કે ઘરે આવી ગયા, દરવાજો ખોલ્યો, બધું બરાબર છે, આજનો દિવસ કેવો રહ્યો. આઈ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઓલ ધીસ થિંગ્સ. તો જો તમે પણ આવું કંઈ ઈચ્છતા હોય તો યુ કેન ઓલ્સો રીચ આઉટ ટુ મી, અને મારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન્સ તમને મારા બાયો લિંકમાંથી મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ. કાલે આવી જ કોઈ નવી ઇન્ફોર્મેશન લઈને તમારી સાથે આવીશ. ત્યાં સુધી ખુશ રહેજો, મજામાં રહેજો.